મિત્રો, એક સવાલ ઓરમાં હું નિશિતા મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એક સવાલ ઓરના 8મા એપિસોડમાં આપણી સાથે જોડાયેલા છે એક વરિષ્ઠ પત્રકાર જીતુભાઈ ભાયાણી। તો સર, સૌપ્રથમ એક સવાલ ઓરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના અમારા એક સવાલ ઓરમાં અંધશ્રદ્ધા વિશે આપનું શું મંતવ્ય છે? અંધશ્રદ્ધા ખરેખર અત્યારના સમયની અંદર આ ઘોર કળિયુગ કહેવાય। આની અંદર શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધાનો ફેલાવો વધુ છે, ઝડપથી થઈ રહ્યો છે। આપણે જ્યાં ને ત્યાં જોઈ રહ્યા છીએ, સમાચારો એવા પણ વાંચી રહ્યા છીએ, એવા વિડીયો પણ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં અંધશ્રદ્ધા રૂપી પશુઓની બલિઓ ચડાવાતી હોય છે અને ત્યાં જઈ અને જાગૃત નાગરિકોની જાણ કરવાથી પોલીસ પાર્ટી પહોંચી જાય છે અને આ અટકાવે છે। પણ આવું કરવા શું કામ લોકો પ્રેરાય છે? અંધશ્રદ્ધા એટલે વન ટાઈપ ઓફ શોર્ટકટ, એક લૂંટવાનો કારસો છે। જ્યાં શ્રદ્ધા છે ત્યાં જીત છે, સત્યની જ જીત થાય છે। અંધશ્રદ્ધા સંપૂર્ણ પોકળ વાતો છે। આવા અનેક ધુતારાઓ સમાજની અંદર ઘૂસી ગયા છે। મારા મંતવ્ય પ્રમાણે હું એને ધુતારાઓ જ કહું છું, અંધશ્રદ્ધા કરનારાઓને। આપણે જોયું થોડા સમય પહેલા બનાવટી જે ખોટા ભુવાઓ છે એને પકડવા પાછળ પણ એક રાજકોટના જ ગઢવી યુવાને બહુ જોરદાર ઝુંબેશ ઉપાડી હતી, પણ એક બેનને કોઈ તકલીફ પડી। એક એવા યુટ્યુબના પ્રખ્યાત બેન હતા જેમને તકલીફ પડી અને એમણે એમનો વિરોધ કરી અને શું કર્યું કે આમની કામગીરીમાં આડે અવરોધ ઊભા કર્યા। અરે ખરેખર એ યુવાન તો અંધશ્રદ્ધાથી લોકોને દૂર નીકાળવાનો એક પ્રયાસ કરી રહ્યો હતો। ખરેખર આ એક યુવાનની ઝુંબેશ નહોતી, ખરેખર આવી ઝુંબેશ દરેક લોકોની હોવી જોઈએ, જેથી આવા ધુતારાઓ ક્યારે પણ આવા કરતૂતો કરે જ નહીં। આપણે સમાજની અંદર જોઈએ છીએ કે અંધશ્રદ્ધાના નામે બેનો દીકરીઓ સાથે શારીરિક અડપલાઓ થાય છે, ખોટા વહેમ અંદર નાખવામાં આવે છે, વિધિના નામે પૈસા પડાવવાના આવે છે, કેટલા બધા પૈસાઓ પડાવે છે। તો સમય છે આપણે જાગૃત થવાનો। જાગૃત નાગરિક આપણને જાગૃત કરવાની કોશિશ કરે છે। જ્યાં સુધી આપણે ખુદ જાગૃત નહીં બનીએ ત્યાં સુધી અંધશ્રદ્ધાનો શિકાર બનતા જ રહેશું। માટે આવનારો સમય હજી પણ વિકટ છે અને આવા લૂંટારાઓ સમાજની અંદર હજુ પણ વધુ પ્રમાણમાં અંધશ્રદ્ધાઓ ફેલાવાના છે। તો આપણે બચીને કેમ રહેવું? આપણે એનાથી દૂર રહી અને ફક્ત ને ફક્ત ઈશ્વર માતાજીના જ આશરે આપણે કેમ રહેવું એ આપણી ઉપર છે। શ્રદ્ધા કેમ રાખવી? તો કે આપણા મા ઉપર શ્રદ્ધા રાખો, આપણા ઈષ્ટદેવ ઉપર શ્રદ્ધા રાખો, પણ આવા ધુતારાઓના કહેવા ઉપર શ્રદ્ધા ના રાખજો। નમસ્કાર, જય હિન્દ, જય ભારત।